વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય વડી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય વડી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમજ મહાનગરપાલિકાની વડી કચેરીમાંથી આતાપી વન્ડરલેન્ડની ફાઇલ ગુમ થયેલ બાબતે અને વડોદરા શહેરમાં ઇજારદારોની બેફામ કામગીરીને લઈને ગઈકાલે જે ભંગાણ પડતા વડોદરા શહેરમાં નગરજનોને હાલાકી ભોગવવી પડી હતી, જેને લઈને આજે વડોદરા શહેર કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને પ્રમુખ ઋત્વિજ જોશી તથા કોંગ્રેસી કાર્યકરો તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો અને સિટી એન્જિનિયર પ્રમોદ વસાવાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। तो આપણે કોર્પોરેશન કનેક્શન કાપી કાઢી પેનલ્ટી કરીએ તો 24 કલાક વડોદરા નગરજનો ગેસ વગર રહ્યા, એના માટે આ કોન્ટ્રાક્ટર અધિકારી જવાબદાર છે। આની અમે એક્શન લેવા જોઈએ એવી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે। અને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને કહેજો, આ મીડિયાના માધ્યમથી કહું છું, અમારા વિરોધ પક્ષના નેતાએ સમય લીધો હતો કોઈ હાજર નથી। કોંગ્રેસ પાર્ટી રજૂઆત કરાવે છે પ્રજાના પ્રશ્નો માટે। અમે ભાજપની જેમ બધા સેટિંગ કરવા નથી આવતા। બીજેપીના નેતાઓ તો પોતાના મળે તેઓના કામ માટે આવે છે, અમે પ્રજા માટે આવીએ છીએ। વડોદરામાં 2 ટાઈમ પીવાનું પાણી નથી મળી રહ્યું, પૂર્વ વિસ્તારમાં લોકો બૂમો પાડે છે, પ્રજા વેરો ભરે છે, સામે સુવિધા શું માંગે છે? રોડ, રસ્તા, ગટર, પાણી, પાયાની સુવિધા। હવે તો એટલા જ માટે તો પૂછવા આવ્યા હતા કે શું એક્શન લીધા, આટલા લોકોને બાનમાં રાખીને શું તમે એક્શન લો છો, કે પછી તમે દબાયેલા છો, એ પૂછવા જ માટે આવ્યા હતા। અને હું તો આપના માધ્યમથી વડોદરા શહેરને નગરજનોને પૂછું કે આટલું બધું નુકસાન કર્યા પછી બી આપ લોકો ચૂપ કેમ બેઠા છો? આપના વડે જ લોકો ચૂંટાય છે, ત્યારે એ લોકોને પૂછો કે સત્તા પર બેસીને આવા ધંધા કરો છો જેનાથી કે નગરજનો હેરાન થાય છે, એના માટે લડત આપો।